આધાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મ તારીખના દાખલા, આવકના દાખલા સહિતના કામો ક્યારેય એક દિવસમાં થઈ શકતા નથી. સરકારી કચેરીએ આવતા લોકોને વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે. તેની પાછળનું કારણ ટેકનિકલ ઇસ્યુ અને કર્મચારી અધિકારીઓની કામચોરી જવાબદાર છે. ત્યારે હાલ અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા માટેના નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં ઈ-કેવાયસી માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે. વિદ્યાર્થી અને વાલીને આધાર કાર્ડ કઢાવવા માટે અનેક ધક્કા ખાવા પડે છે. વહેલી સવારથી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ અનેક દિવસો સુધી આધાર કાર્ડ નીકળી શકતું નથી. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે લાભાર્થીઓ ધક્કા ખાતા જોવા મળ્યા હતા. તાળું લટકતું હતું, પરંતુ અંદર લાઇટ અને પંખા પણ ચાલુ હતા. બપોરના 12 વાગ્યા સુધીમાં કોઈ જ કર્મચારી કે અધિકારી હાજર ન હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. આ અંગે લાભાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કોઈના કોઈ કારણોસર તેઓનું કામ થતું નથી. ત્યારે આ બાબતે પ્રક્રિયા ઝડપથી બનાવવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. આવીને ચાલા જાય લોકો કોઈ જોતા નથી. એ લોકોનું કામ માટે આવું કામ અમારું કામ કોઈ સાહેબ ઘરે મૂકીને છોકરા લઈને અહીંયા આવેલા છે. અમે સવારના નાની 6 મહિનાની બેબી છે, છોકરો નોકરી કરે છે લુપિનમાં. મારું આવવું પડે એ લોકોની સાથે, બહુ સાથે. મારી માંગ એ જ છે કે આ લોકોને ગમે તારે બી આ લોકો ટાળું 24 કલાક ખુલ્લું રાખે. આ લોકોને ખુલ્લું એ લોકોને સમયથી ખુલ્લું રાખે તો સારું ને. એ લોકોને સમય પ્રમાણે ખુલ્લું રાખે, સમય પ્રમાણે બંધ કરીએ, એના માટે અમે કોશિશ કરીએ. અમે આ વિનંતી કરીએ છીએ કે આ તમારે આ લોકો પગલાં નહીં ઉઠાવે તો તમારું પગલાં ઉઠાવીને તો અમે આગળ જાણ કરીશું. અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે આ અંગે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ કામ જે એજન્સીને આપ્યું છે તેના માણસને કોર્ટમાં કામ હોવાથી બપોર સુધી આવી શક્યો ન હતો. બપોર બાદ કામગીરી રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે.